નમસ્કાર. આજના આઈટીઆઈમાં ચાલતા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હું રિપલ ચૌધરી હાર્દિક સ્વાગત કરું છું. આજે હું ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા સોલાર ટેકનિશિયન ટ્રેડ અંતર્ગત કેબલ ગ્રેડિંગ અને કરંટ રેટિંગ વિશે આપ સૌને લેસન વિશે તાલીમ સહ માર્ગદર્શન આપીશ. કેબલ વિશે પહેલાં આપણે સમજીએ તો કેબલ સિંગલ કોરમાં ઇલેક્ટ્રોસ્ટેટિક તણાવનું મહત્તમ મૂલ્ય કંડક્ટરની સપાટી પર હોય છે. જેમ કે આપણો કેબલની ફિગર જોઈએ તો આ કેબલ છે આપણો, તો આ એની શીટ કહેવાય અને આ કોર છે. જે આપણી શીટ છે અને આ કોર, તો કોર એટલે કે કંડક્ટર. તો કંડક્ટરની આજુબાજુ જે કરંટ છે એ કેવો હોય છે? ટ્રેસ, ઇલેક્ટ્રોસ્ટેટિક ટ્રેસ સૌથી વધારે હોય છે. જેમ જેમ શીટ તરફ જતા જઈએ તેમ ઇલેક્ટ્રોસ્ટેટિક ટ્રેસ કેવો થતો જાય છે? ઓછો થતો જાય છે. એટલે કે જેમ જેમ આપણે શીટ તરફ આગળ વધીએ છીએ તેમ તેમ તેનું મૂલ્ય ટ્રેસનું કેવું થતું જાય છે? ઓછું થતું જાય છે. તો કેબલ પર સુરક્ષિત રીતે લાગુ કરી શકાય તેમજ મહત્તમ વોલ્ટેજ પર આધાર રાખે છે. એટલે કે કંડક્ટરની સપાટી પર ઇલેક્ટ્રોસ્ટેટિક ટ્રેસ સરખા ડાયલેક્ટ્રિક ધરાવતા કેબલની સલામત કામગીરી માટે મજબૂતાઈથી તણાવ ઉત્પન્ન કરે છે. તો જેમ કે આ આપણું કંડક્ટર છે, તો કંડક્ટરની આજુબાજુ જે કોર છે એમાં સૌથી વધારે મેક્સિમમ ટ્રેસ આવેલો હોય છે. જેનાથી શું થાય કે જે આપણે વોલ્ટેજ આપીએ છીએ એ બધા વોલ્ટેજનો ઉપયોગ આ જે કોર છે એમાં વેચાઈ જાય છે. જેમ જેમ કોરથી શીટ તરફ આગળ જતા જઈએ છે તેમ તેમ જેનો ટ્રેસ છે એ ઓછો થતો જાય છે. એટલે કે જે આપણા વેલ્યુનો વોલ્ટેજ આપવા હોય એ રેટિંગનો આપણો કેબલ એનો ઉપયોગ કરવો જોઈએ કે એનાથી વધારે વેલ્યુનો ઉપયોગ કરવો જોઈએ. ત્યારે કેબલને આપણે સુરક્ષિત રીતે એનો ઉપયોગ કરી શકીએ છીએ. જો કેબલ માટે ઉચ્ચ શક્તિવાળા ડાયલેક્ટ્રિકનો ઉપયોગ કરવામાં આવે તો ફક્ત કંડક્ટરની નજીકમાં જ વપરાય છે, મહત્તમ હોય છે. પરંતુ જેમ જેમ આપણે શીટથી દૂર જતા જઈએ છીએ તેમ ઇલેક્ટ્રોસ્ટેટિક તણાવ ઘટે છે અને ડાયલેક્ટ્રિક બિનજરૂરી ઉપયોગી થઈ જાય છે. તો જે આ ફિગર છે કે આપણે વધારે સ્ટ્રેન્થવાળા ડાયલેક્ટ્રિક ટ્રેસનો ઉપયોગ કરતું મટીરિયલ, ઇન્સ્યુલેટિંગ મટીરિયલ વાપરીએ છીએ. તો જે મટીરિયલનો આપણે ઉપયોગ કરે છે એનો સૌથી વધારે ઉપયોગ ક્યાં થાય છે? કોરની આજુબાજુમાં થાય છે. પણ જેમ કોરથી આપણે શીટ તરફ જઈએ એમ ટ્રેસની વેલ્યુ જે છે એ ઘણી ઓછી થતી જાય છે. ઘણી વેલ્યુ ઓછી થવાના કારણે કે આ જે ઇન્સ્યુલેટર છે એનો ઉપયોગ બહુ ઓછો થાય છે. એટલે કે એનો બિનઉપયોગી, અંડર યુટિલાઇઝ થઈ જો કહેવામાં આવે છે. તો આ કેબલનો અંડર યુટિલાઇઝ થાય છે આ બે કારણોસર કેબલમાં અસમાન વિતરણ ઉત્પન્ન થાય છે. તો કેવી રીતે અસમાન? તો આપણે કેબલની જો કોસ્ટની રિલેટેડ ગણીએ, જે વેલ્યુ છે વોલ્ટેજની એ મેક્સિમમ વોલ્ટેજ રેટિંગ કરંટ કરતાં આપણે વધારે ઉપયોગ કરતા છે. તો એ તણાવ વિતરણમાં જો આપણે એક કામ કરીએ કે જે આપણું ઇન્સ્યુલેટર છે, ઓછો ઇન્સ્યુલેટર ખરીદીશું તો કોસ્ટ ઘટી જશે, પણ શું થશે? બચત કરવામાં કેબલનું બ્રેકડાઉન થઈ જશે. એટલે કે જો આપણે ઓછી કોસ્ટવાળું જે આપણા વોલ્ટેજ રેટિંગના છે એ રેટિંગ કરતાં ઓછી કોસ્ટવાળું ઇન્સ્યુલેટિંગ મટીરિયલ વાપરીશું તો શું થશે કે બચત તો થશે કેબલમાં, પણ બીજો ગેરફાયદો શું થશે કે કેબલની અંદર અહીંયા ભંગાણ પડશે. એટલે કેબલ અહીંયાથી શું થઈ જશે? કોઈ પણ એક જગ્યાએથી બ્રેકડાઉન થઈ જશે. કેબલ જો બ્રેકડાઉન થઈ જાય એનો અર્થ એવો થાય છે કે કેબલ જે આપણે ઉપયોગ કર્યો છે વોલ્ટેજ માટે એ અવાહકની જગ્યાએ વાહક જેવું કામ કરે છે. એટલે કે કેબલ જે રક્ષણ આપવાનું ઇન્સ્યુલેટર કામ કરે છે એની જગ્યાએ એ કંડક્ટરની જેવું કામ કરી શકે છે. એટલે આપણે જે એનું ઇન્સ્યુલેટરવાળું જે છે કે ઓછી કોસ્ટવાળું કે ઓછી વેલ્યુવાળાનો આપણે ઉપયોગ કરીએ તો એ આપણે એનો ઉપયોગ કરી શકતા નથી, કારણ કે ઇન્સ્યુલેટર એ ઇન્સ્યુલેટર જેવું કામ કરી શકતું નથી. તો બીજું આપણે શું કરી શકીએ? તો બીજું એક ઓપ્શન એ છે કે વધારે ટ્રેસવાળું ઇન્સ્યુલેટર ખરીદીશું. તો વધારે ટ્રેસવાળું જો આપણે ઇન્સ્યુલેટર ખરીદીશું તો એની કોસ્ટ કેવી થઈ જાય છે? વધી જાય છે. તો કોસ્ટ વધી જાય તો આપણે જ્યારે કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરતા હોય તો આપણા ઇલેક્ટ્રિકલ ફંડામેન્ટલમાં એવું હોય છે કે થોડો ઓછો કોસ્ટ કરી અને એને વધારે યુટિલાઇઝ કરી શકીએ એ રીતે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. તો કોસ્ટ એક તો વધી જશે અને બીજું શું થશે? બીજો ગેરફાયદો એ છે જો વધારે કોસ્ટવાળું ઇન્સ્યુલેટર ઉપયોગ કરીશું તો શું થશે? એ ખાલી કોરની નજીક જ વપરાશે, પણ જેમ જેમ કોરથી દૂર જતા જઈશું એમ એમ એનો ઉપયોગ કેવો થતો જાય છે? બહુ ઓછો થાય છે, જે તમે ટ્રેસમાં જોઈ શકો છો. તો આ એનો બિનઉપયોગી થઈ જાય અથવા અંડર યુટિલાઇઝ થઈ જાય. તો ઇલેક્ટ્રિકલમાં અંડર યુટિલાઇઝનાથી શું થાય કે એની એફિશિયન્સી ડાઉન થઈ જાય અને ખર્ચ પણ આપણે એનો વધારે ઉપયોગ કરીએ. ધારો કે ઉદાહરણ તરીકે આપણું કોઈ પાવર પ્લાન્ટ છે એમાં 40 MVA રેટિંગનો જનરેટર છે.
40 MVA રેટિંગનું જનરેટર છે તો એને આપણે ઓછામાં ઓછું 39 કે 38 MVA રેટિંગમાં ઉપયોગ કરી શકીએ. પણ જો આપણે એને 30 MVA રેટિંગમાં ઉપયોગ કરીએ MVA રેટિંગમાં એનો ઉપયોગ કરીએ તો શું થશે કે એ અંડર યુટિલાઇઝ થઈ ગયું કે આપણે 40 MVA નું જનરેટર છે એના 30 MVA માં રેટિંગમાં ઉપયોગ કરીએ છીએ. એનો અર્થ કે આની જે એફિશિયન્સી છે જનરેટરની એ તો ઘટશે જ, એની સાથે સાથે એનો જે ખર્ચ 40 MVA જનરેટર ખર્ચ કર્યો અને 30માં વાપરે તો એનો ખર્ચ પણ વધી જાય છે. તો આ માટે આપણે ઇલેક્ટ્રિકલમાં અંડર યુટિલાઇઝનો પણ ઉપયોગ ઓછો કરીએ છીએ કે જે વસ્તુ અંડર યુટિલાઇઝ થતી હોય. આ બે ગેરફાયદાના કારણે આપણે અહીંયાથી કેબલનો એવો ઉપયોગ કરીએ કે જેનો કેબલનો ટ્રેસ છે એ સમાન રીતે વેચાઈ જાય. જો સમાન રીતે વેચાઈ જાય તો એનું અંડર યુટિલાઇઝનો પ્રશ્ન પણ ઓછો થઈ જશે અને આખું ઇન્સ્યુલેટરનો પૂરેપૂરો ઉપયોગ થશે. તો અહીંયાથી આપણા કેબલના ગ્રેડિંગનો ઉદ્ભવ થયો. કેબલનું ગ્રેડિંગ તો કેબલના ડાઇલેક્ટ્રિકમાં સમાન ઇલેક્ટ્રોસ્ટેટિક તણાવ પ્રાપ્ત કરવાની પ્રક્રિયાને કેબલનું ગ્રેડિંગ કહેવામાં આવે છે. એટલે કે જે ટ્રેસ છે આપણો જે કોરની નજીક સૌથી વધારે હતો એને શું કરીએ સમાન રીતે વેચી દઈએ તો એને શું કહેવામાં ગ્રેડિંગ કર્યું કહેવામાં આવે. તો કેબલનું ગ્રેડિંગ કરવા માટે શું કરવું પડે તો જે કોર છે આપણો જે કેબલ છે અનગ્રેડેડ કેબલ તો એની અંદર શું હોય છે કે જે કોરની નજીક ટ્રેસ હોય એ સૌથી વધારે જાય છે અને જેમ જેમ શીથ આગળ જતા જઈએ તેમ તેમ એનો ટ્રેસ કેવો થતો જાય છે ઓછો થતો જાય છે. એટલે આ કેબલને કહેવાય અનગ્રેડેડ કેબલ. જો ગ્રેડેડ કેબલ કર્યું એનો અર્થ કે જે કોરથી શીથ સુધીનું જે ડિસ્ટન્સ ઇન્સ્યુલેટરનું છે એ બધામાં ટ્રેસ સમાન રીતે વેચાઈ ગયેલો હોય તો એને કહેવાય ગ્રેડેડ કેબલ. તો આ અનગ્રેડેડ કેબલનો ગ્રેડેડ કેબલમાં કરવા માટે આપણે શું કરી શકીએ તો અહીંયા જોઈ લો કે અહીંયા જે આપણો ટ્રેસ છે એ જી મેક્સિમમ છે. અહીંયા આપણો જે ટ્રેસ છે એ કેવો છે પોટેન્શિયલ ટ્રેસ જી મેક્સિમમ છે. જ્યારે આપણે આ શીટ તરફનું જોઈશું તો એનો ટ્રેસ કેવો છે જી મિનિમમ. જ્યારે ગ્રેડેડ કેબલમાં જોઈશું તો દરેક જગ્યાનો ટ્રેસ કેવો છે એક સરખો જી જેટલો. એનો અર્થ એવો થયો કે અનગ્રેડેડ કેબલમાં જી મેક્સિમમ અને જી મિનિમમ વેલ્યુમાં બહુ ઘણો તફાવત છે. એનો એક સરખો કરીએ એટલે કેબલનું ગ્રેડિંગ કર્યું કહેવામાં આવે. તો કેબલનું ગ્રેડિંગ કરવા માટે શું કરવું જોઈએ તો જી મેક્સિમમને ઘટાડી અને જી મિનિમમ જેટલો કરી દઈએ તો બંનેનો બે ઓપ્શન મળે. એક પહેલો ઓપ્શન છે કે જી મેક્સિમમને ઘટાડીએ અથવા બીજો ઓપ્શન છે જી મિનિમમને વધારીએ. આ બંનેમાંથી કોઈ પણ એક પ્રક્રિયા કરીએ તો કેબલનું ગ્રેડિંગ થઈ ગયું કહેવાય. જી મેક્સિમમની વેલ્યુને આપણે ઘટાડીએ અથવા જી મિનિમમ વેલ્યુ જે છે એને આપણે વધારીએ તો ટ્રેસ એક સમાન રીતે વેચાઈ જાય. એટલે કે ગ્રેડેડ કેબલનો અર્થ બીજો એવો થાય કે જી મેક્સિમમ પણ જી મિનિમમનો રેશિયો એકની આસપાસ મળી રહે અથવા બહુ ઓછો હોય. એનો અર્થ કેવો થાય કે જી મેક્સિમમની વેલ્યુ અને જી મિનિમમની વેલ્યુ જે છે એ બંને એક સરખી થાય. જો એ બંને એક સરખી થાય એનો અર્થ એવો થાય કે આપણે કેબલનું ગ્રેડિંગ કર્યું. એનો અર્થ એ કે જે ઇલેક્ટ્રોસ્ટેટિક ટ્રેસ છે એ દરેક જગ્યાએ એક સરખો વેચાઈ ગયેલો છે. તો જી મિનિમમ અને જી મેક્સિમમની જે વેલ્યુ છે એના આપણે ચેન્જ કરવા માટે શું કરી શકીએ. પહેલાં આપણે એક ઓપ્શન લીધો કે જી મેક્સિમમની વેલ્યુ છે એના ઓછી કરીએ. પરંતુ જી મેક્સિમમ જે છે એની વેલ્યુ કોના પર રાખે છે R/R. R જે છે તમારું એ સેન્ટરથી શીથ સુધીનો રેડિયસ છે, જ્યારે સ્મોલ r છે એ કેન્દ્રથી તમારા કંડક્ટર સુધીનો રેડિયસ છે. તો આ થયો તમારો બંનેનો તફાવત જે છે એનો જો વેલ્યુમાં વધારો ઘટાડો કરી શકીએ તો જી મેક્સિમમની વેલ્યુ વધારે ઘટાડી શકીએ. પરંતુ આપણે જોઈએ તો જે કેબલને ઇન્સ્યુલેટરનું રેડિયસ છે એ આપણે બહુ વધારે ઘટાડી શકતા નથી. અને જે કંડક્ટર છે એ જે આપણા વોલ્ટેજ લેવલ પર એનું રેટિંગ ફાઇન કરે છે એ સાઇઝનો જ આપણે કેબલ ઉપયોગ કરી શકીએ છીએ. એટલે કે
જે R/Rની વેલ્યુ છે એમાં આપણે બહુ વધારો કે ઘટાડો કરી શકતા નથી. એમાં ઘટાડો બહુ ઓછી સાઇઝમાં થાય છે. એનો અર્થ એવો થશે કે જી મેક્સિમમની વેલ્યુ આપણે બહુ વધારી શકતા નથી. તો બીજું ઓપ્શન શું થાય કે આપણે જી મેક્સિમમને તો બહુ વધારી શકતા નથી, તો જી મિનિમમને વધારવાનું કામ કરીએ. તો જી મિનિમમની વેલ્યુને એવી સુધી લઈ જઈએ કે જી મેક્સિમમ વેલ્યુ જી મિનિમમ સુધી પહોંચી જાય, અથવા તો જી મિનિમમની વેલ્યુ જે છે એ જી મેક્સિમમની વેલ્યુની નજીક પહોંચે, તો આપણે કહેવાય કે કેબલનું ગ્રેડિંગ કર્યું. એટલે જી મેક્સિમમ નિયરલી ઇક્વલ ટુ જી મિનિમમ થાય તો એનો અર્થ થયો કે આપણે કેબલનું શું કર્યું છે, ગ્રેડિંગ કર્યું છે. તો હવે મેક્સિમમમાં તો આપણે કંઈ બહુ વધારે ચેન્જીસ લાવી શકતા નથી, તો બીજો ચેન્જીસ શેમાં લાવીશું, જી મિનિમમમાં. તો જી મિનિમમને વધારવા માટે શું કરી શકીએ, તો જે પણ કોઈ વસ્તુ છે, આપણો જે ટ્રેસ છે, આ જે ઇન્સ્યુલેટરનો જે આ મિનિમમ ટ્રેસ છે એનો વધારવો છે, તો શું કરીશું કે આ જે બધો ટ્રેસ છે એનો ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ કરીશું. તો ઇક્વલી વેચવા માટે શું કરીશું કે જે કોર સાઈડનો જે પોર્શન છે એ તો આપણો જી મેક્સિમમ તો મજબૂત જ છે, એ ઇક્વલી વેચાયેલો અને વધારે ટ્રેસ ધરાવે છે. તો જે જી મિનિમમ આ જે ખાલી જગ્યા છે આપણે આ બંને એકબીજા સાથે ઇક્વલી વેચાયેલા છે. જેટલી કોરનો ટ્રેસ આની પર છે અનગ્રેડેડ કેબલનો, એટલો જ ટ્રેસ ગ્રેડેડ કેબલનો પણ છે. પણ જો આપણે એનો ટ્રેસ આ જે એરિયા છે, જે આપણો આ ખાલી એરિયા હતો જી મિનિમમ, બહુ ઓછો ટ્રેસ હતો, એને આપણે જો વધારવો છે, એનો અર્થ કે એને સમાન રીતે વેચવો છે, તો આપણે શું કરવું જોઈએ, જી મિનિમમનો વધારવો જોઈએ. તો જે મજબૂત પક્ષ છે આપણો એ તો એમના એમ જ રાખ્યો, પણ જે વીક પક્ષ છે એને શું કરીએ, આપણે મજબૂત કરીએ, એમાં ટ્રેસ વધારીએ. તો જેમ જેમ ટ્રેસ વધારીશું એમ એમ એનું જી મિનિમમની વેલ્યુ શું થશે, વધતી જશે. તો આ રીતે એને સમાન રીતે વેચીએ તો એને એ રીતે કહેવાય કે ભાઈ કે કેબલને સમાન રીતે ડિસ્ટ્રીબ્યુટ અથવા કેબલનું ઇન્સ્યુલેટ ગ્રેડિંગ કરેલું છે. એટલે કે કેબલનું ગ્રેડિંગ કરવા માટે જી મિનિમમ અને જી મેક્સિમમનો રેશિયો જે છે એને આપણે ઓછો કરીશું, અથવા જી મિનિમમની જે વેલ્યુ છે એને આપણે મેક્સિમમ તરફ લઈ જઈએ તો શું થશે, કેબલનું ગ્રેડિંગ થયું કહેવાય. કેબલ ગ્રેડિંગના ફાયદા શું છે, તો એક આપણે પહેલાં લઈએ કે કેબલની સાઇઝ એક સરખી રાખીએ. કેબલની સાઇઝ કેવી કરીએ, એક સરખી રાખીએ, તો શું થશે કે કેબલનું કદ એક સરખું રાખવામાં આવે તો અનગ્રેડેડ કેબલમાં જે કદ વપરાય છે એના જ કેબલનું કદ ગ્રેડેડ કેબલમાં વાપરીએ તો શું થાય કે જે અનગ્રેડેડ કેબલનું જે છે એમાં જે વોલ્ટેજ વપરાય છે એના કરતાં ગ્રેડેડ કેબલની અંદર જે વોલ્ટેજ લેવલ છે એનો વધારે આપણે ઉપયોગ કરી શકીશું, કારણ કે ટ્રેસ કેવો વેચાયેલો છે, સમાન રીતે વેચાયેલો છે. જે અનગ્રેડેડ કેબલ છે તો બંનેની સાઈડ જો એક સરખી રાખીશું તો અનગ્રેડેડ કેબલનું જે કદ છે બંનેમાં, તો જેટલા અનગ્રેડેડમાં વોલ્ટેજ આપીશું એટલા એના કરતાં વધારે આપણે ગ્રેડેડ કેબલમાં વોલ્ટેજ આપી શકીશું, કારણ કે અનગ્રેડેડ કેબલમાં ટ્રેસ કોની જોડે વેચાયેલો છે, ખાલી કોર જોડે. તો બધો જે ટ્રેસ છે એ કોરની નજીક હોવાથી જે ઇન્સ્યુલેટરનું મહત્તમ વેલ્યુ કોના ડિપેન્ડ પર રાખે છે કે કોરની નજીક, એટલે કે ઓછા વોલ્ટેજ જે રેટિંગ હશે એના જેટલા વોલ્ટેજ હશે એ વોલ્ટેજ આપી શકીશું. પરંતુ જ્યારે ગ્રેડેડ કેબલમાં એક સમાન વેચાયેલું હોવાથી એને આપણે ટ્રેસને શું કરીશું, સમાન રીતે વોલ્ટેજ વેચાઈ જશે. એટલે કે આ આટલો તો વોલ્ટેજ થશે, પણ આ વધારાની જે ગેપ છે એમાં પણ આપણે વોલ્ટેજનો ઉપયોગ કરી શકીશું. એટલે કે એક જ સાઇઝનો કેબલ હોય તો અનગ્રેડેડ કેબલ કરતાં ગ્રેડેડ કેબલમાં આપણે વધારે વોલ્ટેજ ઉપયોગ કરી શકીએ છીએ. બીજું લઈએ કે કેબલના વોલ્ટેજ સમાન રાખીએ. કેબલના જે વોલ્ટેજ છે એ કેવા રાખીએ, આપણે એક સરખા રાખીએ. તો જ્યારે કેબલના વોલ્ટેજ સરખા રાખીએ તો શું થશે, ગ્રેડેડ કેબલ જે છે એ
ની વોલ્ટેજ કેપેસિટી જે હશે એના કરતાં અનગ્રેડેડ કેબલમાં મોટો કદની જરૂર પડશે. કેવી રીતે? તો અહીંયા આપણે શું કર્યું, આ જે ડોટ દેખાય છે એ વોલ્ટેજ આપણે ફિક્સ કરી દીધા. આટલા વોલ્ટેજ આપણે આપવાના છે. તો આ જે વોલ્ટેજ ફિક્સ છે તો એ વોલ્ટેજ સૌથી વધારે ક્યાં વેચાઈ ગયા? કોરની નજીક વેચાઈ જાય છે. જ્યારે ગ્રેડેડ કેબલ હશે તો શું થશે? ગ્રેડેડ કેબલમાં સમાન રીતે વેચાયેલું હોય તો આ જે વોલ્ટેજ છે એ ઓછી જગ્યામાં એટલે કે નાની સાઇઝના કેબલમાં એનો ઉપયોગ થઈ શકશે. જ્યારે વોલ્ટેજ સરખા રાખીશું તો અનગ્રેડેડ કેબલમાં એની સાઇઝ અથવા કદ વધારે જરૂર પડશે. જ્યારે ગ્રેડેડ કેબલમાં એની કદ કેવું હશે? નાનું હશે. ઉદાહરણ તરીકે લઈએ કે એક હોલ છે, એની અંદર 40 ખુરશીઓ છે અને 20 લોકોને બેસાડવા છે. તો આપણે શું કરીશું કે 20 લોકોને જ્યારે એક હોલમાં બેસાડીએ છીએ તો 20 લોકોને એકબીજાની સાથે બનતું નહીં. તો શું થશે કે જે 40 ખુરશીઓ છે એમાં બધા એકબીજાથી દૂર દૂર વેચાઈ જશે. જે આપણા ગ્રેડેડ કેબલમાં થાય છે. શું થશે? બધા એકબીજાથી દૂર દૂર વેચાઈ જાય છે. તો 40 ખુરશીઓનો ઉપયોગ થઈ જશે. જ્યારે ગ્રેડેડ કેબલ કરીએ તો જે 20 લોકો છે એમના બીજા હોલમાં એવા બેસાડે કે જેના બધાની જોડે એક સારી એવી વાતચીત થાય છે. તો બધા શું કરશે? 20 જણા એકબીજાની નજીક બેસી જશે. આ રીતે નજીક બેસે તો જે સાઇઝ પહેલાં આખો હોલ ભરાઈ જતો હતો 20 લોકોમાં 40 ખુરશીઓમાં, એની જગ્યાએ બધા 20 લોકો એકબીજાની નજીક બેસશે. તો નજીક બેસશે એનો અર્થ કે બીજીની 20 ખુરશીઓ છે એ વધારાની બાકી રહેશે. તો એટલી જગ્યા ખાલી રહેશે. એનો અર્થ એવો થાય કે જ્યારે ગ્રેડેડ કેબલ હોય તો એમાં ઓછી સાઇઝનું કેબલ વપરાય. જ્યારે અનગ્રેડેડ કેબલ હોય તો એમાં સાઇઝ કેવી થઈ જાય છે? વધારે વપરાય છે. બીજું શું થાય કે જો આપણે આગળ લીધું કે કદ સમાન રાખીએ, હોલ સમાન રાખ્યો હોય તો શું થાય કે 40 ખુરશીઓમાં 40 લોકો બેસી શકે. જ્યારે અનગ્રેડેડ કેબલમાં શું થાય કે જો ના બનતી હોય તો 40 ખુરશીઓમાં કેટલા બેસે? 20 લોકો બેસી શકે. એટલે કે હોલની જગ્યામાં વધારે છે પણ લોકો કેટલા બેસી શકે? 20. એમ કે કદ સરખું છે પણ બનતું નથી અથવા સમાન રીતે વેચાયેલા નથી એટલે એમાં વોલ્ટેજ લેવલ કેવું થાય? ઓછું આવશે. જ્યારે ગ્રેડેડ કેબલ અથવા બધાને એકબીજા સાથે સારું બને એવો બીજા હોલમાં બેસાડેલા છે તો એમાં 40 ખુરશીઓમાં આપણે 40 માણસોનો આરામથી બેસાડી શકીએ છીએ. એનો અર્થ કે સમાન હોલ સમાન ખુરશીઓ તો પણ આમાં કેટલા વધારે માણસોમાં, એનો અર્થ એવો થશે કે વધારે વોલ્ટેજ એના આપણે આપી શકીશું. જ્યારે અનગ્રેડેડ કેબલમાં આપણે એ જ ઇન્સ્યુલેટરમાં એ જ કદ હશે તો પણ વોલ્ટેજ કેવા આપી શકીશું? ઓછા આપી શકીશું. ત્રીજો એનો એડવાન્ટેજ છે કે ઇન્સ્યુલેટરનો પૂરેપૂરો અસરકારક ઉપયોગ કરી શકીશું. જે ઇન્સ્યુલેટર વાપર્યું છે એ કોઈ પણ જગ્યાએ જો ગ્રેડિંગ કરેલું હશે તો દરેક જગ્યાએ એક સમાન રીતે વેચાયેલું હશે એટલે આપણે ઇન્સ્યુલેટરનો પૂરેપૂરો ઉપયોગ કરીશું, યુટિલાઇઝ કરીશું. કોઈ જગ્યાએ ઓવર યુટિલાઇઝ કે બીજી જગ્યાએ અંડર યુટિલાઇઝ થશે નહીં. તો આ કેબલના ગ્રેડિંગના ફાયદા છે. આ ડાઇલેક્ટ્રિક સ્તરોને સમાન મૂલ્યમાં વધારી અને વેચી શકે એના માટે ગ્રેડિંગના મુખ્ય 2 પ્રકાર છે. એક છે કેપેસિટન્સ ગ્રેડિંગ અને બીજું છે ઇન્ટરસીટ ગ્રેડિંગ. તો પહેલાં આપણે કેપેસિટન્સ ગ્રેડિંગ વિશે શીખીએ. તો કેપેસિટન્સ ગ્રેડિંગ તો આ પ્રકારના ગ્રેડિંગમાં સજાતીય ડાઇલેક્ટ્રિક સ્તરોને દ્વારા બદલવામાં આવે છે. જેમ કે આ અનગ્રેડેડ કેબલ છે, આ આપણો કેપેસિટિવ ગ્રેડેડ કેબલ છે. તો આમાં શું થયું કે જે ડાઇલેક્ટ્રિક મટીરિયલ પહેલાંમાં હતું એ કેવું હતું? એક સરખું હતું. જ્યારે આમાં ડાઇલેક્ટ્રિક મટીરિયલ છે જે આપણે 2 અલગ અલગ લીધેલા છે જેમાં સંબંધિત અનુજાતિ મૂલ્ય કેવું હશે? બંનેનું અલગ અલગ હશે. એનો અર્થ કે એની મટીરિયલની પરમિટિવિટી કેવી હશે? બંનેની અલગ અલગ હશે. સમાન તણાવ મેળવવા માટે અસંખ્ય ડાઇલેક્ટ્રિકની જરૂર પડે છે એટલે શક્ય વ્યવહારમાં પરમિટિબિલિટીનો ઉપયોગ કરે છે. જો આપણે આ 2 મટીરિયલ લીધું કેપેસિટન્સ ગ્રેડિંગ કરતા હોઈએ
તો અહીંયા શું થાય છે, કોરની વચ્ચે સૌથી વધારે ટ્રેસ વેચાયેલો છે, જ્યારે અહીંયા આપણે શું કરતા હતા કે જી મિનિમમની વેલ્યુ વધારવી છે. આપણે એવું કહેતા હતા કે ટ્રેસનો જો સમાન રીતે વેચવું હોય તો આપણે શું કરીશું, જી મિનિમમની વેલ્યુ વધારીશું. જી મેક્સિમમની વેલ્યુમાં આપણે કંઈ વધારે ફરક કરી શકતા નથી. જી મિનિમમની જે વેલ્યુ છે એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ક્યુ 2 પાઈ એપ્સાયલોન એક્સ પર આધાર રાખે છે. તો જે મિનિમમની વેલ્યુ વધારવાની વાત કરતા હતા આપણે, તો એ જી મિનિમમનું સૂત્ર શું છે, જી બરાબર ક્યુ 2 પાઈ એપ્સાયલોન એક્સ, જ્યાં ક્યુ એ ચાર્જ છે અને પાઈની વેલ્યુ ફિક્સ છે. તો આ જે વેલ્યુ તમારી થશે એ તમારી વેલ્યુ કેવી થશે, કોન્સ્ટન્ટ થશે. તો બીજું જી મિનિમમની વેલ્યુ જે છે એ કોના ઉપર આધાર રાખે, એપ્સાયલોન એક્સ પર. જે એપ્સાયલોન છે એ પરમિટિવિટી છે અને એક્સ જે છે તમારો ડિસ્ટન્સ છે. તો આ બંનેમાં ચેન્જ કરીએ તો શું થશે કે તમારે જી મિનિમમની વેલ્યુ જે છે એને તમે વધારી શકશો. એનો અર્થ એવો થશે કે જે પરમિટિવિટીની વેલ્યુ છે એ જે કોર જોડ્યા છે ત્યાં શું થશે કે એની વેલ્યુ વધારે રાખીશું. તો આપણી કોર જોડે જે ટ્રેસ સૌથી વધારે હોય તો એ વેલ્યુના આપણે એપ્સાયલોન પરમિટિવિટી મટીરિયલ જે વાપરીશું એ કેવું મટીરિયલ વાપરીશું, સ્ટ્રોંગ મટીરિયલ અથવા મજબૂત વાપરીશું. તો એનાથી શું થશે કે જે કોરની નજીક જે ટ્રેસ હતો આપણો સૌથી વધારે, એનો સૌથી વધારે ઉપયોગ થઈ શકે. પરંતુ જેમ જેમ આપણે દૂર જતા હતા સીટ તરફ, એનું શું થતું હતું, ટ્રેસ એનો ઓછો હતો. જો ટ્રેસ ઓછો હતો એનો અર્થ કે એ અનગ્રેડેડ હતું. હવે શું કરીશું, આપણે પરમિટિવિટીનો ચેન્જ કરીએ કે જે કોરની નજીક હાઈ ટ્રેસ છે, વધારે ટ્રેસ છે, એનું મટીરિયલ સારું વાપરીએ, સ્ટ્રોંગ મટીરિયલ વાપરીએ પરમિટિવિટીવાળું. અને જેમ જેમ દૂર જઈએ ત્યાં ટ્રેસ ઓછો છે તો ઓછી પરમિટિવિટીવાળું મટીરિયલ વાપરીએ. તો આ જે એપ્સાયલોનની વેલ્યુ જે છે એને આપણે ડાઉન કરીએ. તો જી મિનિમમ જે છે એ 1/એપ્સાયલોન ઉપર આધાર રાખે છે. તો કોરમાં તો આપણે સારું મટીરિયલ વાપરીએ, પણ જેમ સીટ તરફ જઈએ તેમ શું કરીશું, મટીરિયલ એનું પરમિટિવિટી કેવી કરીશું, એની ડાઉન કરીશું. પરમિટિવિટી જે ડાઉન થાય એનાથી શું થશે કે જે મિનિમમની વેલ્યુ છે એ કેવી થશે, તમારી મેક્સિમમ થશે. કારણ કે એ ડિનોમિનેટર છે. ડિનોમિનેટરની વેલ્યુ જો ઘટાડીએ તો શું થશે, જી મિનિમમની વેલ્યુ મેક્સિમમ થશે. જી મેક્સિમમની જે વેલ્યુ છે એ નિયરલી ઇક્વલ ટુ જી મિનિમમ જેવી થશે. અને શું થશે કે બંનેનો રેશિયો એક સમાન થયો, એનો અર્થ કે કેબલનું ગ્રેડિંગ થયું. તો કેપેસિટર ગ્રેડિંગમાં આપણે બે અલગ અલગ પરમિયાબિલિટીવાળું મટીરિયલનો ઉપયોગ કરીએ છીએ. જે કોરની નજીક હશે તે હાઈ મટીરિયલનો ઉપયોગ કરીશું, જેમ કોરથી દૂર જતા જઈશું એમ જેનું પરમિટિવિટી મટીરિયલ છે એ ઓછું કરતા જઈશું. જે જી મિનિમમની વેલ્યુ આપણે પરમિયાબિલિટી ઘટાડીશું એમ જી મિનિમમની વેલ્યુ શું થશે, વધશે. જી મિનિમમની વેલ્યુ વધી એનો અર્થ એવો થયો કે જી મિનિમમની જે વેલ્યુ છે એ જી મેક્સિમમ તરફ જાય છે. એટલે કે જી મિનિમમ અને જી મેક્સિમમ બંને ઇક્વલી થાય, એનો અર્થ કે બંનેનો રેશિયો લગભગ એકની નજીક આવશે. એકની નજીક આવ્યું એટલે કહેવાય કે આપણે કેબલનું ગ્રેડિંગ કર્યું. તો કેબલનું ગ્રેડિંગ કરવા માટે આપણે કેપેસિટન્સ ગ્રેડિંગમાં શું કરીશું કે બે અલગ અલગ પરમિયાબિલિટીનું મટીરિયલ વાપરીશું, જેનાથી જી મિનિમમની વેલ્યુ જે છે એ વધારીશું. જી મિનિમમની વેલ્યુ વધશે એટલે શું થશે, કેબલનું ગ્રેડિંગ થશે. અને બે અલગ અલગ પરમિયાબિલિટીથી એની જે કોસ્ટ છે એ પણ આપણે બચાવી શકીશું. તો જે આપણે શીટમાં લીધું આ પરમિયાબિલિટી એપ્સાયલોન 1 છે, આ પરમિયાબિલિટી એપ્સાયલોન 2 છે. તો બંને અલગ અલગ પરમિયાબિલિટીના કારણે આપણે શું થશે, આ ઓછી પરમિયાબિલિટીના કારણે ટ્રેસ સમાન રીતે વેચાઈ જશે. અને અહીંયા જે કોરમાં છે એ કોરમાં તો આપણે ખાસ કંઈ એનું ચેન્જ કરતા નથી, એટલે કે જે ટ્રેસ હતો કોરની જોડે એમાં હાઈ મટીરિયલ વાપર્યું, એટલે જે ઇન્સ્યુલેટરનું પંચર થવાનો અથવા બ્રેકડાઉન થવાનો જે પ્રોબ્લેમ હતો એ અહીંયા એના આપણે નિવારી શકીએ છીએ. કેપેસિટન્સ ગ્રેડિંગના ગેરફાયદા. તો કેપેસિટન્સ ગ્રેડિંગના શું ગેરફાયદા છે, તો કેપેસિટન્સમાં ઇન્સ્યુલેટિંગ મટીરિયલ જે છે પરમિયાબિલિટીનું મટીરિયલ એ લિમિટમાં છે. જેમ કે આપણે કોઈ મટીરિયલનો ઉપયોગ કરતા હોય તો E બરાબર 4.8ની જરૂર હોય, જ્યારે આપણી જોડે એપ્સાયલોન 1, એપ્સાયલોન 2
ε3 અને ε4 જેટલી પરમિયાબિલિટીનું મટીરિયલ જ અવેલેબલ છે. એટલે કે જે આપણે પરમિયાબિલિટીની મટીરિયલની જરૂરિયાત છે એ આપણે ત્યાં અવેલેબલ નથી, એટલે આપણે કેપેસિટન્સ ગ્રેડિંગ કરી શકતા નથી. બીજો એ ડિસએડવાન્ટેજ એ છે કે અલગ અલગ પરમિયાબિલિટી મટીરિયલથી કોસ્ટ ઘણીવાર વધી જતી હોય છે. એટલે આ કોસ્ટ વધી ના જાય એ માટે આપણે શું કર્યું કે કેપેસિટન્સ ગ્રેડિંગનો ઉપયોગ નહીં થઈ શકતો, તો આપણે બીજી મેથડ લાયા ઇન્ટરસીટ ગ્રેડિંગની. તો આવ્યું ઇન્ટરસીટ ગ્રેડિંગ. તો કેબલ ગ્રેડિંગની આ પદ્ધતિમાં સજાતીય ડાયલેક્ટ્રિકનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણીવાર એવા પ્રશ્નો પૂછાતા હોય છે કે કેપેસિટન્સ ગ્રેડિંગમાં કેવા ડાયલેક્ટ્રિક મટીરિયલનો ઉપયોગ થાય છે. તો કેપેસિટન્સ ગ્રેડિંગમાં અલગ અલગ પરમિયાબિલિટીનો ડાયલેક્ટ્રિક મટીરિયલનો ઉપયોગ થાય છે અથવા નોન હોમોજિનિયસ મટીરિયલનો ઉપયોગ થાય છે. જ્યારે ઇન્ટરસીટ ગ્રેડિંગમાં કેવા મટીરિયલનો ઉપયોગ થાય છે તો હોમોજિનિયસ, એટલે કે સમાન મટીરિયલનો સમાન પરમિયાબિલિટીનો ઉપયોગ કરીએ છીએ. તો આ બે ક્વેશ્ચન ઘણીવાર આવતા હોય છે. તો હોમોજિનિયસ મટીરિયલનો ઉપયોગ કરીએ છીએ ઇન્ટરસીટ ગ્રેડિંગમાં. તો કેબલની ગ્રેડિંગની આ પદ્ધતિમાં સજાતીય એટલે એક સમાન ડાયલેક્ટ્રિકનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ તેને કોર અને લીડ શીટ વચ્ચે મેટાલિક શીટ મૂકીને સ્તરોમાં વિભાજિત કરવામાં આવે છે. આમાં આપણે શું કરીએ છીએ કે જે મટીરિયલ છે એ નથી બદલતા, પણ જે કોર આપણી કોર અને આ શીટ જે છે એની વચ્ચે શું કરી બીજી અલગથી મેટાલિક શીટ મૂકી, જેના આ બે મૂકી એના શું કહીશું ઇન્ટરશીટ કહીશું. કોર અને મેટલ શીટ બંને વચ્ચેની જે શીટ આવે છે એને શું કહીશું આપણે ઇન્ટરશીટ કહીશું. આપણી આકૃતિમાં તમે જોઈ શકો છો કે મેં અહીંયા બે ઇન્ટરશીટ મૂકેલી છે, ઇન્ટરશીટ 1 અને ઇન્ટરશીટ 2. એટલે એવી રીતે તમે કેબલની અંદર અમુક એરિયામાં તમે ઇન્ટરશીટ મૂકીને કેબલનું ગ્રેડિંગ કરી શકો છો. તો કેબલનું ગ્રેડિંગ કરવા માટે ઇન્ટરશીટમાં શું થાય છે કે જે વોલ્ટેજ આપીએ છીએ એ વોલ્ટેજ અનગ્રેડેડ કેબલમાં બધામાં એક જ જગ્યામાં વેચાઈ જાય છે. જ્યારે અહીંયા આપણે અમુક ડિસ્ટન્સે મૂકીશું તો એનો અર્થ શું થશે કે અહીંયાથી આ ડિસ્ટન્સમાં જે વોલ્ટેજ હશે એ મેટલ શીટમાં વેચાશે, એનાથી વોલ્ટેજ V ડ્રોપ મળશે. એનાથી આગળ જઈશું તો બીજો ડ્રોપ આવશે V2 જેટલો અને ત્રીજો ડ્રોપ આવશે V3 જેટલો. ઇન્ટરશીટ ગ્રેડિંગ વિશે જોઈએ તો જે આપણું કેબલ છે આ કોર અને આ આપણી શીટ છે. તો કોર અને શીટની વચ્ચે જે વોલ્ટેજ હતા અનગ્રેડેડ કેબલમાં એમાં શું થયું હતું અસમાન રીતે વેચાયેલા હતા. જ્યારે ઇન્ટરશીટ મૂકીશું એટલે અહીંથી આપણું ડિસ્ટન્સ જે લઈએ x અને અહીંથી વોલ્ટેજ V અને એ આપણો ગ્રાઉન્ડ વોલ્ટેજ 0. તો આ બંનેના જે વેલ્યુ છે એના શું કરીશું સમાન રીતે વેચીશું. એટલે કે આ ગ્રેડિંગ અહીંથી એક ઇન્ટરશીટ મૂકી દીધી તો એનું નામ આપી દઈએ V1 વોલ્ટ. ત્યાંથી આગળ જઈએ આપણે બીજી એક ઇન્ટરશીટ મૂકી દીધી તો બીજો વોલ્ટેજ આવશે V2 વોલ્ટ અને ત્રીજો વેચી દઈએ તો આવશે આપણી V3 વોલ્ટ. એટલે કે જો અનગ્રેડેડ કેબલ હોય તો આપણે 100 વોલ્ટેજ આપણે આપતા હોઈએ તો શું થશે કે 80% જેટલો તો જે હતો વોલ્ટેજ એ ક્યાં વપરાઈ જશે આ કોરની નજીક વપરાઈ જાય છે અને બાકીનો 20% જે છે એ કોરથી શીટ તરફની સાઈડમાં વપરાય છે. એટલે કે મેક્સિમમ ટ્રેસ અહીંયા રહે છે. પણ જો આપણે ઇન્ટરશીટ મૂકીએ મટીરિયલની અંદર તો V1ના આપણે શું કર્યા સરખા ભાગમાં વેચી દીધા તો અહીંયા 34, 33 જેટલા વોલ્ટેજ વેચાઈ જશે. એનો અર્થ શું થયો કે આપણે 100 વોલ્ટ છે એને આપણે એક સરખા ભાગમાં વેચી દઈશું ઇન્ટરશીટથી. તો આ થયો ઇન્ટરશીટનો કોન્સેપ્ટ. તો ઇન્ટરશીટ જે છે એ જે મિનિમમની વેલ્યુ છે એ V/X પર આધાર રાખે છે. આપણે જાણીએ છીએ કે ln r/r જે રેડિયસ અને કંડક્ટરની રેડિયસ છે એમાં બહુ વધારો ફરક નથી લાવી શકતા. એનો અર્થ કે આ બંને કેવું હોય છે કોન્સ્ટન્ટ હોય છે. તો આપણે જે ઇન્ટરશીટ ગ્રેડિંગ કરીએ છીએ એ કોના પર આધાર રાખે છે વોલ્ટેજ અને ડિસ્ટન્સ પર આધાર રાખે છે. તો વોલ્ટેજ જેમ વધારીશું એમ શું થશે એનું ડિસ્ટન્સ એ વધશે. એટલે G મિનિમમની વેલ્યુ એ રીતે આપણે ઇન્ટરશીટમાં વેચી દઈશું અને વોલ્ટેજ અને ડિસ્ટન્સ બંનેના એકસાથે વેચતા રહીશું, જેને કહેવાય છે ઇન્ટરશીટ ગ્રેડિંગ. ઇન્ટરશીટ ગ્રેડિંગના ગેરફાયદા. તો ઇન્ટરશીટ ગ્રેડિંગના ગેરફાયદા શું છે? એક તો શીટનો ઠીક કરવી જટિલ લાય છે, કારણ કે શીટ કોની અંદર આવેલી છે તો
કોર અને બહારની મેટલ શીટ બંનેની વચ્ચે આવેલી છે, એટલે કેબલના ઇન્સ્યુલેટિંગ મટીરિયલ વચ્ચે આવેલું છે, તો એને ઠીક કરવી જટિલ છે. બીજું કે જ્યારે આપણે પરિવહન અથવા સ્થાપન કરતા હોઈએ છીએ, કોઈ જગ્યાએ આપણે જમીનમાં કેબલનો પાથરતા હોઈએ છીએ, ત્યારે જ્યારે કામ કરતા હોય છે એ લોકો એનો ગમે ત્યાં નાખતા હોય છે, તો ગમે તે મૂકે તો એવી કારણે શું થાય કે ઇન્ટરશીથને નોંધપાત્ર નુકસાન થાય છે. ઘણીવાર અંદરની ઇન્ટરશીથ તૂટી જતી હોય છે, તો ઇન્ટરશીથનો નુકસાન થાય છે. અને ત્રીજું છે ચાર્જિંગ પ્રવાહને કારણે ઇન્ટરશીથમાં નોંધપાત્ર નુકસાન થાય છે, તો ચાર્જિંગ કરંટ એમાંથી પ્રવાહ પસાર થાય છે. ચાર્જિંગ કરંટ વિશે શીખીએ તો આપણે શું કરીએ, આ કોર છે એની આજુબાજુ શું મૂકીએ, મેટલ શીટ મૂકીએ. તો આ કોર મેટલ છે, આ મેટલ અને આની બંને વચ્ચે શું આપ્યું છે, ડાઇલેક્ટ્રિક મટીરિયલ આપેલું છે. એનો અર્થ કે આ બંને ક્યાંને જેવું વર્તશે, કેપેસિટર જેવું વર્ત. અને કેપેસિટર જેવું કામ કરતું હોવાને કારણે કે એમાં ઘણીવાર જો વોલ્ટેજમાં પેલું થાય તો કેપેસિટરની જેમ ચાર્જિંગ કરંટ પ્રવાહ પસાર થશે, અને ચાર્જિંગ કરંટ પ્રવાહ પસાર થાય તો કેબલને શું થાય છે, નુકસાન થાય છે. તો આ ના થાય એટલા માટે આપણે ઇન્ટરશીથ ગ્રેડિંગનો પણ ઉપયોગ ઓછો કરતા હોઈએ છીએ. તો આ થયું ગ્રેડેડ કેબલ વિશે સમજૂતી. હવે આપણે જોઈશું કરંટ રેટિંગનું વર્ગીકરણ. તો કરંટ રેટિંગ વિશે જોઈએ તો જે પણ કેબલનું કરંટ રેટિંગ છે એ ઓપરેટિંગ શરત હેઠળ કેબલની મહત્તમ ક્ષમતા જે છે એ નક્કી કરે છે. કેબલનું કરંટ રેટિંગ કોને કહેવામાં આવે, કે જે ઓપરેટિંગ કેબલની ક્ષમતા હોય એના મહત્તમ વેલ્યુ પર દર્શાવે એને કહેવામાં આવે કેબલનું કરંટ રેટિંગ. પાવર કેબલની કરંટ રેટિંગ એ કેબલ દ્વારા પાવર ટ્રાન્સફર કરવાની ઉચ્ચ મર્યાદા નક્કી કરે છે. જો પાવર કેબલ લઈએ તો એનું રેટિંગ જે છે એ એની મહત્તમ વેલ્યુની મર્યાદા પર લેવામાં આવે છે. મોટાભાગે ઇન્સ્યુલેટર તાપમાન અને વાહકના વિદ્યુત પ્રવાહ પર આધાર રાખે છે, કે જે મોટે ભાગે આપણો કેબલનું કરંટ રેટિંગ છે એ કોના તાપમાન અને વાહકના વિદ્યુત પ્રવાહ પર આધાર રાખે છે. તો કેબલનું કરંટ રેટિંગ લઈએ તો પહેલો મુદ્દો આવશે ક્રોસ સેક્શનલ એરિયા પર આધાર રાખે છે. ક્રોસ સેક્શનલ એરિયા કહીએ તો જેમ ક્રોસ સેક્શનલ એરિયા મોટો હશે એમાં ઇલેક્ટ્રોનનું વહન ઇઝીલી થઈ જશે, જેના કારણે એમાં ગરમી ઓછી ઉત્પન્ન થશે. એટલે જે કરંટ રેટિંગ છે એ પહેલાં કોના પર આધાર રાખે છે, ક્રોસ સેક્શનલ એરિયા પર. બીજું છે મટીરિયલ ઉપર. તમે કેવા પ્રકારનું મટીરિયલ વાપરો છો. જો તમે કોપર અને એલ્યુમિનિયમનું મટીરિયલ વાપરતા હશો તો બંનેના સેમ ક્રોસ સેક્શનલ એરિયા હશે, તો પણ કોપરનું જે મટીરિયલ હશે એમાંથી વધારે કરંટ પસાર થશે એલ્યુમિનિયમના કોપર કંડક્ટર કરતાં. ત્રીજું છે પર્યાવરણ પર આધાર રાખે છે. કોના પર આધાર રાખે છે, પર્યાવરણ પર. કેબલનો તમે કેવી જગ્યાએ બિછાવો, કેવી જગ્યાએ એનો ઉપયોગ કરો છો એની પર આધાર રાખે છે. જો કેબલનો તમે જમીનની અંદર ઉપયોગ કરતા હોય અથવા તો એનો તમે દિવાલની અંદર ઉપયોગ કરતા હોય કે કેબલનું તમે ખુલ્લી હવામાં ઠંડી હવામાં ઉપયોગ કરતા હોય તો દરેકનું લેવલ જે હશે કરંટ કેરિંગ કેપેસિટીનું એ કેવું હશે, અલગ અલગ હશે. કારણ કે જમીનની અંદર જે હશે એનું વેન્ટિલેશન ઓછું થતું હશે, જ્યારે ઠંડી હવામાં હશે તો એ ઘણીવાર વધારે કરંટને પણ પસાર થવા દેતો હશે. તો એ બીજું કોના પર આધાર રાખે છે, પર્યાવરણ પર આધાર રાખે છે. અને ચોથો વોલ્ટેજ ડ્રોપ પર. કોના પર આધાર રાખે છે, વોલ્ટેજ ડ્રોપ ઉપર. તો વોલ્ટેજ ડ્રોપ શું કહેવાય, કે જેમ જેમ કેબલની આયુષ્ય લાંબા સમય માટે ઉપયોગ કરતા જઈશું તો ધીમે ધીમે કેબલનો વોલ્ટેજ ડ્રોપ ધીમે ધીમે કેવો થતો જાય છે, વધારે થતો જાય છે. તો કેબલનું કરંટ રેટિંગ 4 મુદ્દાઓ પર આધાર રાખે છે. ક્રોસ સેક્શનલ એરિયા, કેબલનું મટીરિયલ, કેવા વાતાવરણમાં એનો ઉપયોગ કરવામાં આવે છે એ, અને વોલ્ટેજ ડ્રોપ ઉપર. કરંટનું વર્ગીકરણ. તો કરંટનું વર્ગીકરણ 3 ભાગમાં કરવામાં આવેલું છે. સામાન્ય મહત્તમ સતત કરંટ રેટિંગ, એટલે કે આપણા નોર્મલ કરંટ રેટિંગ જેનો ઉપયોગ કરીએ છીએ એ. બીજું છે ઓવર કરંટ રેટિંગ, અને ત્રીજું છે શોર્ટ સર્કિટ કરંટ રેટિંગ. 3 ભાગમાં વહેંચવામાં આવેલું છે કરંટનું, કે નોર્મલ સતત કરંટ રેટિંગ જે આપણે જનરલી ઉપયોગ કરતા હોય છે, બીજું છે ઓવર કરંટ રેટિંગ, અને ત્રીજું છે શોર્ટ સર્કિટ કરંટ રેટિંગ. તો આપણે પહેલાં સામાન્ય અને સલામત કરંટ રેટિંગ વિશે જોઈશું. તો સામાન્ય અથવા સુરક્ષિત વર્તમાન વહન ક્ષમતા કેટલાક પરિબળો પર આધાર રાખે છે. ન્યૂનતમ વાહક ઓપરેટિંગ તાપમાન, કેબલની ગરમી અને વિસર્જનની સ્થાપનની સ્થિતિ પર આધાર રાખે છે. એટલે કેવી જગ્યાએ તમે એનો ઉપયોગ કરો છો એના પર આધાર રાખે છે.
કેબલની હાલની ક્ષમતા અંગે ગણતરી કરવા માટે આપણે કેબલની અવરોધને અવગણીએ તો શું થાય કે હાલની સતત નોર્મલ કરંટ રેટિંગ પર આપણે એનો ઉપયોગ કરતા હોય તો કોપર કેબલ હોય એ એના ક્રોસ સેક્શનલ એરિયાના 6 જેટલા ગુણાકારમાં વેચવામાં આવે છે કે જો આપણે કોપર કેબલનો ઉપયોગ કરતા હોઈએ તો ક્રોસ સેક્શનલ એરિયાના મલ્ટીપ્લાય 6 કરીને એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. જો આપણે નોર્મલ કરંટ સતત કરંટ રેટિંગનું ટેમ્પરેચર આધારે એક સૂત્ર જોઈએ તો I બરાબર √ ડેલ્ટા થીટા R મલ્ટીપ્લાય બાય T4 પર આધાર રાખે છે. જે I એ કરંટ છે, થીટા એ તાપમાનનો તફાવત બતાવે છે, R એનો અવરોધ બતાવે છે અને T4 એ કયા માધ્યમમાં ઉપયોગ કરો છો, ખુલ્લી હવામાં ઉપયોગ કરો છો કે જમીનમાં, એટલે માધ્યમ બતાવે છે. તો જો ટેમ્પરેચર રિલેટેડ આપણે નોર્મલ સતત મહત્તમ કરંટની વેલ્યુ શોધવી હોય તો બીજું આપણો ઉપયોગ કોનો કરીશું, આ સૂત્રના ઉપયોગથી એને આપણે મેળવી શકીશું. I બરાબર √ ડેલ્ટા થીટા અપોન R મલ્ટીપ્લાય T4. તો I કરંટ બતાવે છે, ડેલ્ટા થીટા શું બતાવે છે, તાપમાનનો તફાવત બતાવે છે, R રેઝિસ્ટન્સ બતાવે છે અને T4 જે છે એ કયા માધ્યમનો ઉપયોગ કરીશું એ બતાવે છે. ઓવર કરંટ, તો ઓવર કરંટ કેબલની થર્મલ સ્થિતિઓ પર આધાર રાખે છે. મહત્તમ સતત કરંટ રેટિંગ નિર્માતાઓ પર પણ આધાર રાખે છે કે ઓવર કરંટ કોઈ વસ્તુ હોય તો આપણે મશીન જ લઈએ તો મશીનને જ્યારે ઓવર કરંટ આપીએ અથવા ઓવરલોડ આપીએ તો શું થાય, ધીમે ધીમે ગરમ થાય. એટલે કે એની કેવી થર્મલ પરિસ્થિતિ છે એના પર આધાર રાખે છે કે જો વધારે ગરમ થશે તો તાપમાને ગરમ હશે અને ઓવર કરંટ આપીશું તો એ વાયરમાં પંચર બ્રેકડાઉન થવાની શક્યતા કેવી થઈ જશે, વધારે થઈ જશે. પરંતુ જો વાતાવરણ ઠંડુ હશે તો આપણે એને થોડો ઓવર કરંટ આપી શકીશું. બીજું છે ઇન્સ્ટોલેશનની શરતો પર માન્ય રેટિંગ, એટલે ક્યાં તમે એને કેવી જગ્યાએ એનો ઉપયોગ કરો છો, જમીનની અંદર ઊંડાઈ કેટલી રાખે છે, એનું તાપમાન કેવું છે, હવા કેટલી છે, એના પર પણ એ આધાર રાખે છે. બીજું છે શોર્ટ સર્કિટ કરંટ. તો શોર્ટ સર્કિટ કરંટ જે છે એ કેબલ મારફતે કરંટમાં પ્રવાહ ઘણીવાર સંપૂર્ણ લોડના મૂલ્ય જેટલો, એટલે જેટલો લોડ હોય એના જેટલો કરંટ એમાં ઉપયોગ થતો હોય અથવા વાહકમાં ઉત્પન્ન થતી ગરમી એ કરંટના વર્ગના સમપ્રમાણમાં હોય છે. એટલે કે જ્યારે શોર્ટ સર્કિટ થાય ત્યારે એમાં મેક્સિમમ કરંટ પ્રવાહ પસાર થતો હોય છે, એટલે ગરમી પણ એમાં સૌથી વધારે હોય છે. એટલે અને શોર્ટ સર્કિટનો જે સમયગાળો છે એ સમયગાળો ખૂબ જ નાનો હોય છે. એટલે શોર્ટ સર્કિટનું તાપમાન ખૂબ વધારે હોવાથી જો લાંબા સમય સુધી શોર્ટ સર્કિટ થાય તો ઘણીવાર શું થાય છે, કેબલ સળગી જવાની સંભાવના રહેતી હોય છે અથવા તાપમાન વધારે થઈ જાય તો પણ શું થતું હોય છે કે કેબલ સળગી જાય છે. તો શોર્ટ સર્કિટનો સમયગાળો બહુ ટૂંકો હોય છે પણ એમાં જે કરંટ પસાર થાય છે એ કરંટ એના વર્ગના સમપ્રમાણમાં પસાર થાય છે અને ગરમી એટલી વધારે ઉત્પન્ન કરે છે. એટલે શોર્ટ સર્કિટ કરંટ રેટિંગ જે છે એ સૌથી વધારે હોય છે. આપણે કેબલનું એક રેટિંગવાળું કોપર કેબલનું ટેબલ બનાવ્યું છે કે કયા સાઇઝનો કેબલ કઈ જગ્યાએ ઉપયોગ કરવામાં આવે છે. તો 1² mm એનો એરિયા છે તો એ કેબલનું રેટિંગ 4 થી 6 એમ્પિયર સુધી એનો ઉપયોગ કરી શકીએ છીએ, ડિપેન્ડ્સ ઓન તાપમાન. પણ જો નોર્મલ તાપમાનનું રેટિંગ લઈએ તો એ આપણો 5 એમ્પિયરમાં એનો ઉપયોગ કરીએ છીએ. અને એની એપ્લિકેશન ક્યાં એનો ઉપયોગ કરવામાં આવે તો લાઇટિંગ લોડમાં એનો વાપરવામાં આવે છે. બીજો 1.5² mm કેબલ છે એનું કરંટ રેટિંગ 6.25 થી 12 એમ્પિયર સુધીનું હોય છે. આપણે નોર્મલી મહત્તમ કરંટ રેટિંg 8 એમ્પિયર પર વાપરીએ છીએ અને એનો ઉપયોગ ફેન, ટ્યુબલાઇટ અને એક્ઝોસ્ટ ફેનમાં કરતા હોઈએ છીએ. ત્રીજું છે 2.5² mm કેબલ. તો 2.5 mm સ્ક્વેરનો કેબલ 12 એમ્પિયરથી 18 એમ્પિયર કરંટ રેટિંગ બતાવે છે. એનો એમ્પિયર રેટિંગ નોર્મલ કહીએ તો 15 એમ્પિયર પર આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. અને એસી અને પ્રેસ જે હોય એમાં આપણે વાપરતા હોય તો આપણે 2.5² mm કેબલનો ઉપયોગ કરવો જોઈએ. બીજું છે 4² mm કેબલ. એ 18 એમ્પિયરથી
25 એમ્પિયરનું રેટિંગ બતાવે છે. એનો ન્યૂનતમ નોર્મલી એનો 20 એમ્પિયર પર ઉપયોગ કરે છે. હીટર અને ગીઝર જેવી વસ્તુઓમાં આપણે આ કેબલનો ઉપયોગ કરવો જોઈએ. 10 સ્ક્વેર mm તો એ 45થી 52 એમ્પિયર કરંટ રેટિંગ બતાવે છે અને જેનો નોર્મલ કરંટ 45 એમ્પિયર છે અને સર્વિસ વાયરમાં આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. બીજું છે 16 સ્ક્વેર mm તો 68થી 72 એમ્પિયર એનો કરંટ રેટિંગ છે અને 70 એમ્પિયર કરંટ રેટિંગ પર ઉપયોગ કરે છે અને જ્યાં લાર્જ લોડની જરૂરિયાત હોય ત્યાં આપણા આ કેબલનો કરંટ રેટિંગનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આજના આપણા લર્નિંગ પ્રોગ્રામમાં કેબલ ગ્રેડિંગ અને કરંટ રેટિંગ વિશે મેં તમને લેસનમાં જે સમજાવ્યું એમાં તમને માહિતી મળી હશે અને તમે સમજ્યા હશો અને આપ સૌને શાંતિથી સાંભળ્યું એ બદલ આભાર.